મહત્વના સમાચારની તો ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળના પુસ્તકો પસ્તીમાં અપાઈ રહ્યા છે। 2021માં તૈયાર થયેલા નવા પુસ્તકો પસ્તીમાં અપાયા। ગુજરાતથી પંજાબ લઈ જવાનો હતો ટ્રક અને સ્થાનિક આગેવાનોએ ટ્રક રોકતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। એક બાજુ વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો પહોંચતા નથી અને બીજી બાજુ આ જે પુસ્તકો છે તે પસ્તીમાં આપવા માટે જવાના હતા। ગુજરાતથી પંજાબ આ ટ્રક જઈ રહ્યો હતો અને મહત્વની વાત એ છે કે જ્યારે ગુજરાતથી પંજાબ આ ટ્રક લઈ જવાનો હતો, સ્થાનિક આગેવાનોએ ટ્રક રોકતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો શું હવે રદ્દીમાં ઠલવાશે? આ સ્થિતિ એટલા માટે પૂછવી પડી રહી છે કારણ કે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। આજે બુક્સ છે, નવી ને નવી ચોપડીઓ છે અને આ ચોપડીઓ 2021માં જ તૈયાર થઈ છે। નવા ને નવા પુસ્તકો છે અને આ તમામ જે પુસ્તકો છે તેઓ રદ્દીના ભાવે ઠલવાતા હોય એવી ટ્રક અત્યારે અહીં પકડાઈ છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રદ્દીના ભાવે આ ચોપડાઓ ક્યાંક બાળકો સુધી પહેલાં તો ચોપડાઓ પહોંચતા નથી અને જો પહોંચી જાય છે તો પછી જે ચોપડાઓ છે એ રદ્દીના ભાવે ઠલવાતા જોવા મળે છે। આ મામલે અત્યારે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે, પરંતુ જે આગેવાનો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, આપે આ માહિતી પોલીસને આપી? હા, મેં આપી છે। અમારા સ્થાનિક કાર્યકર્તા છે આમ આદમી પાર્ટીના, આવું 2-3 દિવસથી થઈ રહ્યું હતું તો એમને પ્રમુખને જાણ કરી, મને જાણ કરી। હું સહપ્રભારી છું, અસારવા વિધાનસભા આમ આદમી પાર્ટીનો સહપ્રભારી તરીકે નિમણૂક છે મારી। 2-3 દિવસથી અમે આવી રહેતા, જોઈ રહેતા શું ચાલી રહ્યું છે શું નહીં। પહેલાં તો 2-3 દિવસથી તો ખાલી નવી બુકો ભરીને જવા દેતા હતા। આજે અમે જોયું કે આ લોકો નવી રીતનું કરતા હતા કે ફાડી દેતા હતા પેજ, આ નવી પેજ છે એને ફાડી દેતા હતા અને થેલામાં ભરી રહ્યા હતા બીજી। તો અમે કીધું કે ભાઈ કોણા થ્રુ છે શું નહીં બતાવો। તો એક અજાણી વ્યક્તિ આવે કે ભાઈ મારી જોડે આનું બિલ પણ છે, દાદાગીરી કરવા માંડ્યો। અમને બિલ પણ છે, ગેટ પાસ બી છે, આ સાતેથી લાયેલા છે, બધું અમને એ રીતનું કર્યું એમને, બરાબર છે। પછી અમે કીધું લાવો અમને બતાવો, તો કે અમે તમને શું કરવા બતાવીએ। તો અમે અમારા પ્રમુખ છે જગદીશભાઈ વંજારા અસારવા વોર્ડના, એમને 100 નંબર ઉપર કોલ કર્યો, ગાડી આવી તો પોલીસવાળાએ માગ્યું કે લાવો ભાઈ બિલ આપો અમને, બરાબર છે। તો એ કેમ હું 15 મિનિટમાં મંગાવી લઉં છું ને આ છે તે। તો જગદીશભાઈ વંજારાને પણ લઈ ગયા છે અને બરાબર હું અહીંયા રોકાયું છું ને એમને લઈ ગયા છે બંને જણને। બિલકુલ, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પુસ્તકો અહીં ઠલવાયેલા જોવા મળે છે। આપ જુઓ કે એક તરફ પ્રશાસન ઘણી બધી વાતો કરે છે કે બાળકો સુધી શ્રીમદ ભાગવત ગીતાની નોલેજ આપવામાં આવશે, પરંતુ આ નોલેજ અત્યારે પુસ્તકો જે છે એ રદ્દીના ભાવે ઠલવાઈ રહ્યા છે। આપ જુઓ કે 2021ની આસપાસ આ પુસ્તકો તૈયાર થયા છે, પરંતુ હાલ આ જે પુસ્તકો છે એ રદ્દીના ભાવે ઠલવાઈ રહ્યા છે। આ જે પુસ્તક છે 2024માં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 2000 પ્રથમ આવૃત્તિ છે, 2025 સુધીનું, અને એ જ પુસ્તકો રદ્દીના ભાવે ઠલવાઈ રહ્યા છે। ઘણા બધા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે પ્રશાસન આખરે કરવા શું માંગે છે? આપ જુઓ કે ફાડીને આ જે પુસ્તકો છે એ રદ્દી હતી નહીં, પરંતુ એ જે નવા પુસ્તકો છે એને ફાડીને લઈ જવામાં આવી રહી હતી અને અત્યારે બીજા જે આગેવાન છે એમની સાથે પણ વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, કયા પ્રકારની આખી પરિસ્થિતિ, શું જોયું તમે? હું અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રવક્તા ધીરેન્દ્ર પાંડે, મને 2 દિવસ પહેલાં કહીને જાગૃત નાગરિકે ફોન કરીને જણાવ્યું કે નવા પુસ્તકો પાંડેજી અહીંયાથી વજનના ભાવે વેચાઈ રહ્યા છે। સમયના સંજોગો વસાત હું અહીંયા પહોંચ્યો નહોતો, આજે ફરીવાર ફોન આવ્યો તો હું અહીંયા સીધો જ અહીંયા જ આવ્યો અને અહીં આવ્યા પછી મેં જોયું કે ધોરણ 5 અને 8 અને ક્યાં તો સનાતન ધર્મની વાત કરે છે સરકાર। બિલકુલ, હાલ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે પુસ્તકો છે એ અહીં રદ્દીના ભાવે ઠલવાઈ રહી છે। આપ જુઓ કે ધાર્મિક પુસ્તક કહી શકાય, શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોને આવરી લેતું આ પુસ્તક જે બાળકોને ભણાવવાનું હતું તે હવે રદ્દીમાં જઈ રહ્યું છે। પ્રશાસન કરવા શું માંગે છે, સરકાર શું કરવા માંગે છે, સૌથી મોટો સવાલ છે। અને અત્યારે જે આગેવાનો છે તેમણે પોલીસને જાણ કરી છે અને પોલીસ આ મામલે અત્યારે તપાસ કરી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। ભંગારના ગોડાઉનને પોલીસે સીલ મારી દીધું। રાજ્ય શાળા પુસ્તક મંડળના પુસ્તકો પસ્તીમાં અપાયા। ગુજરાતથી પંજાબ લઈ જવાનો હતો આ ટ્રક અને ઝી 24 કલાકે પૂછ્યો હતો સવાલ, પુસ્તક પસ્તીમાં ક્યાંથી આવ્યા? હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। તો આ પહેલા પણ ઘણા બધા ટ્રક અહીંથી એટલે કે ગુજરાતથી પંજાબ ગયા છે। નવા પુસ્તકો જે છે તે
ભંગારમાં આપવામાં આવી રહ્યા છે, પસ્તીમાં આપવામાં આવી રહ્યા છે. ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે અને મહત્વની વાત એ છે કે આ પુસ્તકો કેમ પસ્તીમાં આપવામાં આવી રહ્યા હતા? જો નવા પુસ્તકો હતા તો કેમ તેને પસ્તીમાં આપવામાં આવી રહ્યા હતા અને કોણ આપી રહ્યું હતું? ત્યારે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને જે રીતે ઝી 24 કલાકે સવાલ કર્યો કે પુસ્તક પસ્તીમાં ક્યાંથી આવ્યા, નવા નક્કોર આ પુસ્તકો છે તે પસ્તીમાં નાખવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે શાળા ચાલુ થાય, નવું સત્ર ચાલુ થાય ત્યારે બાળકો પાસે એક બાજુ પુસ્તકો પહોંચતા નથી અને અહીંયા ઢગલો જે પુસ્તકો છે તે પસ્તીમાં અપાઈ રહ્યા છે. એટલે કે આ બંને જે વાતો છે તે બંધ નથી બેસતી. જો આટલા બધા પુસ્તકો છાપવામાં આવ્યા હોય અને છાપવામાં આવતા હોય તો પછી બાળકો પાસે પહોંચતા કેમ નથી? શું તેમને કમ્પલસરી બહારથી પુસ્તકો ખરીદવા માટે મજબૂર કરવામાં આવે છે? આ જો પુસ્તકો જે અત્યારે રદ્દીમાં જઈ રહ્યા છે તે પુસ્તકો બાળકો સુધી પહોંચી શક્યા હોત પણ કેમ ન પહોંચી શક્યા? જે જરૂરિયાતમંદ બાળકો સુધી આ પુસ્તકો પહોંચવા જોઈએ, જે બાળકો સુધી આ પુસ્તકો પહોંચવા જોઈએ ત્યાં સુધી આ પુસ્તકો ન પહોંચ્યા અને હવે આ પુસ્તકોને રદ્દીમાં નાખવામાં આવી રહ્યા છે. અને તે પણ મહત્વની વાત એ છે કે આ પુસ્તકો જૂના નથી પરંતુ નવા પુસ્તકો છે અને તેને ફાડવામાં આવી રહ્યા હતા અને તેને રદ્દીમાં નાખવામાં આવી રહ્યા હતા. અને મહત્વની વાત એ છે કે ગુજરાતથી તેને પંજાબ લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે ગુજરાત રાજ્ય પુસ્તક મંડળ જે છે તો આ બાબતે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના શર્મા પાસેથી. સપના, સૌથી મહત્વનો સવાલ એ છે કે જરૂરિયાતમંદ બાળકો સુધી, જે બાળકો સુધી આ પુસ્તકો પહોંચવા જોઈએ તેમની પાસે પુસ્તકો પહોંચતા નથી અને હવે આ પુસ્તકો સીધા રદ્દીમાં જઈ રહ્યા છે. તો મહત્વનો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે પુસ્તકો કેમ પહોંચતા નથી ને કેમ રદ્દીમાં જઈ રહ્યા છે? બિલકુલ મિથુન, એ જ વસ્તુની તપાસ થવી જોઈએ કારણ કે એક તરફ આપણે સામાન્ય રીતે કોઈ પુસ્તકને રદ્દીમાં આપીએ તો પુસ્તકો જૂના હોવા જોઈએ અને ક્યાંક તો એ સિલેબસમાંથી બહાર જતા રહ્યા હોય એવા ચોપડાઓ જનરલી રદ્દીમાં જવા જોઈએ. પરંતુ 2021, 2024, 2025માં જે ચોપડાઓ બનીને તૈયાર થયા છે અને જે નિઃશુલ્ક જે ચોપડા વિતરણ કરવામાં આવે છે, જે પ્રાથમિક જે સરકારી શાળાઓ છે એમાં જે પુસ્તકો જવા જોઈએ એ પુસ્તકો અહીં રદ્દીમાં જોવા મળ્યા છે. અને અત્યારે હાલ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે ઝી 24 કલાકે આ અહેવાલ બતાવ્યો ત્યારબાદ અહીં પોલીસ પણ આવી છે અને ગેટને એટલે કે ગોડાઉન છે, આ જ ગોડાઉનની અંદર જે ચોપડા ભરેલું ટ્રક છે એ અંદર છે અને તાળું મારી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કારણ કે જે આગેવાનો હતા તેમણે રજૂઆત કરી, 100 નંબરને જાણ કરી અને પોલીસ અહીં આવી. ત્યારબાદ જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવી છે. અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. પરંતુ આ જે ગોડાઉન છે એ ગોડાઉનમાં આખી ટ્રક અંદર છે અને પુસ્તકો છે ને એ પુસ્તકો પણ કેવા તો સાવ નવા પુસ્તકો કે જે ગરીબ બાળકો સુધી જવા જોઈએ. આ એવા બાળકો છે કે જેઓ કદાચ ચોપડાઓ ખરીદી શકે એવું નથી અને એટલા જ માટે સરકાર આવી યોજનાઓ લાવે છે કે જેથી ગરીબ બાળકો નિઃશુલ્ક ચોપડાઓ વિતરણ થઈને તેઓ પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી શકે, પોતાનું શૈક્ષણિક વર્ષ પૂરું કરી શકે એ માટે ચોપડા વિતરણ કરવામાં આવે છે. પરંતુ એ ચોપડા ત્યાં સુધી તો પહોંચી જ નથી રહ્યા. એ ચોપડા સીધા ને સીધા અહીંથી પંજાબ જઈ રહ્યા છે રદ્દીના ભાવે. કદાચ આની પાછળ એ લોજિક લગાવી શકાય કે કદાચ આ જે નવા ને નવા પુસ્તકો કે જે પહેલાં બની ચૂક્યા છે એ રદ્દીમાં જશે નહીં તો નવા પુસ્તકો બનશે કઈ રીતે? તો કદાચ આ આક્ષેપબાજી જે અહીંના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ લગાવી રહ્યા હતા અને એ જ જે સ્થિતિ છે અહીં જોવા મળી રહી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ જે પુસ્તક છે એ કેમ પંજાબ જઈ રહ્યા હતા, કેમ નવા ને નવા પુસ્તકોને રદ્દીના ભાવે આપવામાં આવી રહ્યા હતા. તો આ સમગ્ર જે કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે પોલીસ કરી રહી છે અને મહત્વની વાત એ છે કે ગુજરાતનું ટ્રક કે જે ચોપડા અહીં સુધી લઈને આવ્યું, અસારવા સુધી લઈને આવ્યું અને એ પુસ્તકો પંજાબ જતી ટ્રકમાં ઠલવાઈ રહ્યા હતા અને નવા પુસ્તકો ફાડીને ટ્રકમાં ઠાલવવામાં આવી રહ્યા હતા કે જેથી ક્યાંય પણ જો પકડાય તો આ મામલો આખો સામે ન આવે. પરંતુ મામલો સામે આવી ગયો અને જે પણ અધિકારી, જે પણ પ્રશાસન, જે પણ જવાબદાર આ લોકો સામે હશે એ લોકો સામે નિશ્ચિત રૂપે તાત્કાલિકમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.